જી 4 થી 5 મહિના અગાઉ ભારત બેકરી નામની જે બેકરી સંસ્થા છે ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાંથી 4 થી 5 જેટલા સેમ્પલ છે લેવામાં આવ્યા હતા અને લેમ્બર છે સહકારમાંની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી એક એની ઇલાયચી રસ ફ્લેવર બ્રેડ છે એનું સેમ્પલ છે એ સબસ્ટાન્ડર્ડ થઈને આવ્યું છે. આ બ્રેડની અંદર છે એ અખાદ્ય કહી શકાય તેવું સેક્રિન ઉપરાંત ટાટ્રાઝીન અને યલો જે કલર છે લિક્વિડ સિન્થેટિક ફૂડ કલર છે એની હાજરી છે એ મળી આવી છે. જે અનુસંધાને આ સેમ્પલ છે એ સબસ્ટાન્ડર્ડ થયેલું છે. આ મુજબ ભારત બેકરીનું જે સેમ્પલ ફેલ થતાં આપણે એને 1 મહિનાની નોટિસ બાદ માનનીય નિવાસી અધિક કલેક્ટર સાહેબની કોર્ટમાં આપણે એની વિરુદ્ધ એજ્યુડિકેશનની કેસ છે એ કાર્યવાહી ફાઇલ કરીશું અને ત્યારબાદ FSSAIના નોર્મ્સ મુજબ એમને દંડ અથવા સજાની જે જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવશે. જી ખાસ કરીને કહી શકીએ કે આ સેકરીન છે તદ્દન પ્રતિબંધિત છે. આ ઉપરાંત જે લિક્વિડ ફૂડ સિન્થેટિક કલર છે એ પણ અખાદ્ય અમુક જે ખાદ્ય આઇટમો છે એની અંદર નાખી ન શકાય. તો એમાં બ્રેડ અને તેની પેદાશોની અંદર આ કલર છે એ નાખી ના શકાય. છતાં જે છે આ કલર છે એ વાપરવામાં આવતો હતો. લાંબા ગાળાનું સેવન છે એ મોઢાની અંદર ચાંદા, ગેસ્ટ્રાઇટિસ, પેટની બીમારી ઉપરાંત લાંબા ગાળાનું સેવન છે અન્નનળી અને જઠર ઉપરાંત મૂત્રાશયના જે કેન્સર છે એનું કારણ બનતું હોય છે.